નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. વર્ષ 2025 હવે આંગણે આવીને ઊભું છે, ત્યારે રાશિ ચક્રની સૌથી છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ. મીન રાશિના લોકોએ આવનારા વર્ષમાં શું તકેદારી રાખવાની છે, શા ઉપાયો કરવાના છે અને આવનારું વર્ષ તેના માટે કેવું ફળ આપશે તે જાણીએ. આજે આપણે જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય જીગરભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે. તો મીન રાશિના જાતકો માટે આવનારું વર્ષ શું કહે છે? મીન રાશિના દરેક જાતકો માટે આવનારું વર્ષ ખૂબ જ સારું જવાનું છે. મીન રાશિના જાતકોને આર્થિક લાભો પણ આ વર્ષ દરમિયાન ઘણા સારા મળવાના છે, પરંતુ ખાસ કરીને આપના ખર્ચા ઉપર કાબુ કરવાની જરૂર છે. માટે જાવક ઉપર થોડું ધ્યાન રાખો અને જાવકને કંટ્રોલ કરવાની જરૂર છે. ધંધાર્થી વર્ગ છે એમની વ્યવસાયમાં ખૂબ જ પ્રશંસા થશે અને એમને માન સન્માન પ્રાપ્ત થશે. આપ આપના વ્યવસાયને એક સારી તકે સારા લેવલે આગળ વધારી શકો એવા યોગો બની રહ્યા છે. મીન રાશિના જાતકોએ આ વર્ષ દરમિયાન જીવજંતુથી કાળજી રાખવાની જરૂર છે. માટે એવી કોઈ જગ્યાએ જાઓ તો જીવજંતુથી કાળજી રાખવી આપના માટે હિતાવહ સાબિત થશે. આર્થિક રીતે આ વર્ષ ખૂબ જ સારું જવાનું છે, માટે એ બાબતની કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. થોડા આકસ્મિક ખર્ચાઓ આવ્યા રાખશે, એનું ધ્યાન રાખજો. વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ જ સારો અને સારામાં સારો સમય થવા જઈ રહ્યો છે. વિદ્યાર્થી વર્ગે જે મહેનત કરી છે એનું સારું અને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે, માટે આપ તૈયાર થઈ જશો. આપની મહેનત સારી અને શ્રેષ્ઠ રીતે રંગ લાવશે. થોડા પ્રવાસના યોગો પણ બની રહ્યા છે, ટૂંકી મુસાફરીના યોગો બની રહ્યા છે. આપના મિત્ર સર્કલથી આપને ખૂબ જ સારું માન સન્માન પણ પ્રાપ્ત થશે અને આપને લાભો પણ મળતા રહેશે. આપના શત્રુઓથી સાવચેત રહેવાની આપને જરૂર બને. મીન રાશિના જાતકોએ નિત્ય આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો અથવા સાંભળવો, ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું અને ભગવાન શિવજી મહાદેવજીની પૂજા કરવી આપના માટે ખૂબ જ સારું અને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરાવશે. નમસ્કાર. મીન રાશિના લોકોને આ વર્ષમાં તેમની મહેનતનું ફળ મળી રહેવાનું છે, પરંતુ ખર્ચ પર કાબુ રાખવો પણ ખૂબ જરૂરી છે. અને મીન રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ ખૂબ જ સારું જવાનું છે. તો આવનારા 2025 ને લઈને 12 રાશિઓ વિશે આપણને જીગર મહારાજ પાસેથી ખૂબ આવનારું વર્ષ આપણું કેવું રહેશે તેના વિશે માર્ગદર્શન મળ્યું છે. ત્યારે આગળ પણ આવનારા સમયમાં જ્યોતિષ શાસ્ત્રને લઈને ફરીથી એક નવા વિષય સાથે આપણે જલ્દીથી મળીશું. અને જે કોઈ પણ મીન રાશિના જાતકો છે તે આ વિડીયો અચૂકથી જોવાનું ભૂલતા નહીં અને આગળ પણ તમને જ્યાં પણ મીન રાશિ યાદ આવે તેમને આ વિડીયો અચૂકથી ફોરવર્ડ કરજો. જય હિન્દ, જય ભારત. મારા ઈષ્ટદેવની કૃપાથી મેં આપને રાશિ ભવિષ્ય જણાવ્યું જે આપના રાશિને આધીન છે, જે સંક્ષિપ્ત રાશિ ભવિષ્ય હતું, પરંતુ યોગ્ય સાચું માર્ગદર્શન તો આપણે આપણા જન્મના ગ્રહોના આધારે મેળવી શકીએ છીએ, આપણા કર્મના ફળના આધારે મેળવી શકીએ છીએ. આ બધી જે આપને માહિતી આપવામાં આવી છે એ શક્યતાના આધારે આપવામાં આવી છે. નમસ્કાર.